ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં ને? તો આજે આપણે ભણીશું ઇંગ્લિશ. સૌથી પહેલાં બધા અહીંયા ડેટ લખી લેશે. લીથામાં આપણે અહીંયા ડેટ લખી લેવાની છે 7/7/2021. 7/7/2021. અને હવે આપણે જોઈએ તો શું કરવાનું છે લીથામાં, તો કે જો અહીંયા આપણને કેપિટલ ABCDના પહેલા વર્ડ આપેલા છે અને સામે તમારે બધાએ લખવાના છે. એટલે બધા આ રીતના પહેલાં બોક્સ મતલબ કે લાઇનિંગ કરી લેશે, જેથી કરીને વ્યવસ્થિત તમે લખી શકો. અહીંયા લાઇનિંગ કરેલી નથી તો તમે પહેલો અક્ષર અહીંયા લખ્યો હોય તો એ એક્ઝેક્ટ એમની નીચે ના આવે, વળી પાછો થોડોક આ બાજુ લખાય, થોડો આ બાજુ લખાય તો એ વ્યવસ્થિત દેખાશે નહીં. એટલા માટે તમે આ રીતના લાઇનિંગ કરી શકો છો અને પછી લખી શકો છો. એટલે તમારે અત્યારે સાથે સાથે ના લખવું હોય અને પછી લખવું હોય તો પણ તમે લખી શકો છો. એટલે અત્યારે બધા જોઈ લેશે. જો સૌથી પહેલાં છે કેપિટલ A, પહેલી ABCDનો A. હવે તમારે સામે એ જ રીતના એ લખવાનો છે. A ફોર એપલ. આપણે A to Z સુધીના સ્પેલિંગ ઉચ્ચાર અર્થ કમ્પ્લીટ થઈ ગયા છે, એટલે A to Z. હવે અહીંયા જુઓ તમે, આ બે લાઇનની અંદર એ લખવાનો છે હો બધાએ. એ ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા સુધીનો પહોંચાડવાનો નથી કે નથી એક લાઇનની અંદર લખવાનો, બે લાઇનની અંદર લખવાનો છે. કેપિટલ A ફોર એપલ. એપલ એટલે સફરજન. પાછું લખવાનું A ફોર એપલ. એપલ એટલે સફરજન. પાછું લખી લેવાનું A ફોર એપલ. એપલ એટલે સફરજન. બોલતું જવાનું છે અને લખતું જવાનું છે. આ તો તમારા માટે એકદમ ઇઝી. તમને એમ થતું હશે કે આ શું મેડમે આ લીથામાં ABCD આપી હશે, પણ ઘણા બધા એવાય છે કે જેમને ABCDથી પણ શરૂઆત કરવાની છે. એટલા માટે A ફોર એપલ. એપલ એટલે સફરજન. A ફોર એપલ. એપલ એટલે સફરજન. હવે એક લાઈન પૂરી થાય પછી જુઓ, પછી શું આવે? એ પછી તો કે B. એ પછી શું આવે? B, કેપિટલ B. હવે B અહીંયા આપેલો છે B ફોર બોલ. બોલ એટલે દડો. એટલે પછી જુઓ તમે, પાછું તમારે આ રીતના લખવાનું છે કે B ફોર બોલ. બોલ એટલે દડો. પાછું લખતું જવાનું અને સ્પેલિંગ ઉચ્ચાર અર્થ બોલતા જવાના છે કે B ફોર બોલ. બોલ એટલે દડો. B ફોર બોલ. બોલ એટલે દડો. B ફોર બોલ. બોલ એટલે દડો. અને B ફોર બોલ. બોલ એટલે દડો. લખાઈ ગયું બધાને? વેરી ગુડ. હવે B પછી આવશે કેપિટલ C. શું આવશે? કેપિટલ C. C ફોર કેટ. કેટ એટલે બિલાડી. ચલો બધા આ રીતના લખવા માંડશે. C ફોર કેટ. કેટ એટલે બિલાડી. C ફોર કેટ. કેટ એટલે બિલાડી.
સી ફોર કેટ, કેટ એટલે બિલાડી. પછી સી ફોર કેટ, કેટ એટલે બિલાડી. સી ફોર કેટ, કેટ એટલે બિલાડી. અને સી પછી આવશે ડી. શું આવશે સી પછી? ડી. ડી ફોર ડોગ, ડોગ એટલે કૂતરો. ડી ફોર ડોગ, ડોગ એટલે કૂતરો. હવે બધા બોક્સની અંદર ખાનામાં આ રીતના ડી ફોર ડોગ, ડોગ એટલે કૂતરો બધા લખી લેશે. ડી ફોર ડોગ, ડોગ એટલે કૂતરો. સ્પેલિંગ પણ યાદ રાખવાનો છે. અહીંયા ભલે ખાલી ડી આપેલો છે પણ DOG ડોગ એટલે કૂતરો, એ બધા સ્પેલિંગ યાદ રાખવાના છે. DOG ડોગ એટલે કૂતરો, આ રીતના બધાએ યાદ રાખવાનું છે. ડી ફોર ડોગ, ડોગ એટલે કૂતરો. પછી ડી ફોર ડોગ, ડોગ એટલે કૂતરો. અને ડી પછી શું આવે? તો કે કેપિટલ ઈ. શું આવે? કેપિટલ ઈ. હવે ઈ ફોર આઈ. ઈ ફોર આઈ. આઈ એટલે શું થાય? આંખ. અથવા તો ઈ ફોર એલિફન્ટ. એલિફન્ટ એટલે હાથી. તમારે જે સ્પેલિંગ યાદ રાખવો હોય, પણ જો તમારે આ રીતના વ્યવસ્થિત ઈ લખવાના છે અને સાથે સાથે સ્પેલિંગ પણ બોલવાનો છે. કોઈને એલિફન્ટનો સ્પેલિંગ યાદ રાખવો હોય, કોઈને આઈનો સ્પેલિંગ યાદ રાખવો હોય, કોઈને એગનો સ્પેલિંગ યાદ રાખવો હોય કે EGG, એગ એટલે ઈંડું, એ સ્પેલિંગ સાથે બોલતું જવાનું અને લખતું જવાનું. EGG, એગ એટલે ઈંડું. EGG, એગ એટલે ઈંડું. EGG, એગ એટલે ઈંડું. અથવા તો ELEPHANT, એલિફન્ટ એટલે હાથી. અને ઈ પછી એફ, કેપિટલ એફ. એફ ફોર ફિશ. ફિશ એટલે માછલી. ફિશનો સ્પેલિંગ થાય FISH. ફિશનો સ્પેલિંગ શું થાય? તો કે FISH. પછી કોઈને ફ્રૂટનો સ્પેલિંગ લખવો હોય તો એ ફ્રૂટનો સ્પેલિંગ લખશે કે F ફોર ફ્રૂટ, FRUIT, ફ્રૂટ એટલે ફળ. પછી કોઈને ફેનનો સ્પેલિંગ લખવો હોય, મતલબ કે યાદ રાખવો હોય, FAN, ફેન એટલે પંખો. તો આ રીતના તમારે સ્પેલિંગ સાથે જ બધા A to Z યાદ રાખવાના છે. F ફોર ફિશ, ફિશ એટલે માછલી. F ફોર ફિશ, ફિશ એટલે માછલી. F ફોર ફિશ, ફિશ એટલે માછલી. અને F પછી આવશે જી. શું આવશે? જી. જી ફોર ગોટ. જી ફોર ગોટ. ગોટ એટલે શું થાય? બકરી. ગોટ એટલે બકરી. તો જી ફોર ગોટ, GOAT, ગોટ એટલે બકરી. પછી જી ફોર ગર્લ. બીજો સ્પેલિંગ થાય ગર્લ, GIRL, ગર્લ એટલે છોકરી. પછી હજુ એક સ્પેલિંગ ગન, જી ફોર ગન, GUN, ગન એટલે બંદૂક. GUN, ગન એટલે બંદૂક. પછી જી ફોરથી બીજો કયો સ્પેલિંગ થાય? ગુડ, GOOD, ગુડ એટલે સારું. પછી જી ફોરથી હજુ એક સ્પેલિંગ GOD, ગોડ એટલે ભગવાન. ગોડ એટલે શું થાય? ભગવાન.
એટલે આ રીતના તમારે બધા જુદા જુદા સ્પેલિંગ ઉચ્ચાર અર્થ યાદ રાખવાના છે. G for goat, G for gun. ચલો જી લખાઈ જાય પછી લખવાનું છે એચ. શું લખવાનું છે? એચ, કેપિટલ એચ. એચ ફોર હેન. એચ ફોર હેન. HEN, હેન એટલે મરઘી. હેનનો સ્પેલિંગ શું થશે? HEN, હેન એટલે મરઘી. તો આ રીતના સામે બધાએ એચ લખવાના છે. એચ ફોર હેન. હેન એટલે મરઘી. આ રીતના બધા વ્યવસ્થિત એચ લખી લેશે. એચ ફોર હટ. HUT, હટ એટલે ઝૂંપડી. કદાચ લીથામાં લગભગ આપણે એ જ સ્પેલિંગ છે હટનો. એચ ફોર હટ. હટ એટલે ઝૂંપડી. પછી એચ આ રીતના લખી લેવાનો છે. HEN, હેન એટલે મરઘી. પછી હેન્ડનો સ્પેલિંગ પણ એચ ઉપરથી HAND, હેન્ડ એટલે હાથ. પછી બોડી પાર્ટ્સમાં આવે બીજું હેડ. HEAD, હેડ એટલે માથું. HEAD, હેડ એટલે માથું. તો આ રીતના એચ ઉપરથી તમારે જે સ્પેલિંગ યાદ રાખવો હોય એ બોલતું જવાનું અને લખતું જવાનું. અને હવે એચ પછી આવશે આઈ. શું આવશે? આઈ. તો આઈ ફોર તમારા બધાની ફેવરેટ. આઈ ફોર આઈસ્ક્રીમ. આઈ ફોર આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમનો સ્પેલિંગ શું થશે? ICECREAM, આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ એટલે આઈસ્ક્રીમ. તો પેલી ABCDનો કેપિટલ બધાએ આ રીતના આઈ લખવાનો છે. આઈ ફોર આઈસ. આઈસ. આઈસનો સ્પેલિંગ થશે ICE. આઈસ એટલે બરફ. આઈસ એટલે બરફ. બીજો આઈ ઉપરથી ઇન્કપોટ. ઇન્કપોટનો સ્પેલિંગ INKPOT. ઇન્કપોટ એટલે ખડિયો. ઇન્કપોટ એટલે ખડિયો. પાછો આઈ છે એ તમારે બે ખાનામાં લખી લેવાનું છે. આઈ ફોર આઈસ્ક્રીમ. આઈ ફોર ઇન્કપોટ. બધાને વ્યવસ્થિત આઈ લખાઈ જાય પછી બધાએ લખવાનું છે જે. શું લખવાનું છે? જે. જે ફોર જગ. જગનો સ્પેલિંગ JUG, જગ એટલે કુંજો. જગનો સ્પેલિંગ થશે JUG, જગ એટલે કુંજો. જે ફોર જગ. પછી બીજો સ્પેલિંગ જે ઉપરથી જોકર. જે ફોર જોકર. JOKER, જોકર. જે સર્કસમાં જોકર હોય, જે રમૂજ મતલબ કે બધાને રમૂજ કરાવતો હોય એને આપણે શું કહીએ? જોકર. તો જે ફોર જોકર. જોકર એટલે જોકર. પછી JUMP, જમ્પ એટલે કૂદકો મારવો. વ્યવસ્થિત બધા પહેલાં જે લખશે. પેલી ABCDનો જે. જમ્પ એટલે શું થાય? કૂદકો મારવો. કેપિટલ જે. જે ફોર જગ. જગ એટલે કુંજો. તો આ રીતના બધા આખી લાઈનમાં તમારે જે લખી લેવાના છે. વ્યવસ્થિત અને સારા અક્ષરે લખવાનું છે બધાએ. અને જે પછી આવશે કે. શું આવશે? કે. કે ફોર કાઇટ. કાઇટનો સ્પેલિંગ થશે
KITE કાઇટ એટલે પતંગ. કાઇટનો સ્પેલિંગ શું થશે? KITE કાઇટ એટલે પતંગ. પછી બાજુમાં પાછો કે જ આખી લાઈનમાં તમારે પેલી ABCDનો કે લખવાનો છે. પછી કે ઉપરથી બીજો સ્પેલિંગ KEY. શેનો સ્પેલિંગ થયો? KEY. કી એટલે ચાવી. KEY કી એટલે ચાવી. પછી બીજો કયો થશે? કે ઉપરથી તમારે બધાએ યાદ કરવાના છે. જેને જે સ્પેલિંગ યાદ હોય એ સ્પેલિંગ ઉચ્ચાર અર્થ યાદ કરવાના છે અને તમારે પાકા કરવાના છે. અહીંયા તો ખાલી તમારે કેપિટલ લેટર્સ જ લખવાના છે, પણ તમે તો 4th સ્ટાન્ડર્ડમાં છો. ABCD તો પહેલા ધોરણથી જ તમને બધાને આવડે છે. પહેલી ABCD, બીજી ABCD. આ તો ઘણા બધા નહીં, પણ કોઈક એવા હોય કે જેમને ભૂલાઈ ગયું હોય અથવા તો ના આવડતું હોય તો એમને શીખાઈ જાય, એટલા માટે આપણે લીથામાં આ મૂકેલ છે. તો K for કી એટલે ચાવી. K for કાઇટ એટલે પતંગ. ચલો લખાઈ ગયું બધાને. K for કિંગનો સ્પેલિંગ KING. કિંગ એટલે રાજા. જે રાજા હોય એને ઇંગ્લિશમાં શું કે? કિંગ. અને હવે કે પછી આવશે L for લાયન. લાયનનો સ્પેલિંગ LION. લાયન એટલે સિંહ. બધા આ રીતના કેપિટલ L કરી લેશે. L for લાયન. લાયન એટલે સિંહ. પછી L for લેમ્પ. LAMP. લેમ્પ એટલે જે આપણે લાઇટ પ્રકાશ આપે, બત્તી આપણે કહીએ, એને ઇંગ્લિશમાં કહેવાય લેમ્પ. પછી LONG. લોંગ એટલે લાંબુ. LONG. લોંગ એટલે લાંબુ. પછી LEAF. લીફ એટલે પાંદડું. LEAF. લીફ એટલે પાંદડું. ચલો આ લાઈન પૂરી થઈ ગઈ બધાને L વાળી. હવે L પછી આ પેજ ઉપર લાસ્ટ સ્પેલિંગ છે M. L પછી શું આવે? M. તો M for મેંગો. મેંગોનો સ્પેલિંગ MANGO. મેંગો એટલે કેરી. MANGO. મેંગો એટલે કેરી. તો આખી લાઈનમાં બધાએ આ રીતના વ્યવસ્થિત કેપિટલ M લખવાના છે. પછી M for મંકી. MONKEY. મંકી એટલે વાંદરો. MONKEY. મંકી એટલે વાંદરો. અને પછી M for શું થાય બીજું? મેન. MAN. મેન એટલે માણસ. MAN. મેન એટલે માણસ. M for મેંગો. M for મંકી. M for મેન. જે સ્પેલિંગ જેને યાદ રાખવો હોય એ યાદ રાખશે અને સાથે સાથે લખતું જવાનું છે, પાકું કરતું જવાનું છે. તો આ આપણા આજે હતા A to M સુધીના કેપિટલ લેટર્સ. લીથામાં કેપિટલ લેટર્સ લખો એ તમારે બધાએ આ રીતના વ્યવસ્થિત લાઈન કરી અને આ રીતના ખાનામાં પેલી ABCDના A to M સુધીના લેટર્સ છે એ લખવાના છે. સાથે સાથે લખ્યું હોય તો કાંઈ વાંધો નહીં, અને જેમને પછી લખવાનું છે એ પછી લખી લેશે. પણ મેં તમને કીધું એમ કે ખાલી GHIJK એ તો તમને પહેલાં ધોરણમાં જ આવડતું હતું, એટલે એ ખાલી ABCD યાદ રાખવાની નથી, પણ એમના સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ યાદ રાખવાના છે. અને હોમવર્ક જે આવે છે એ તમે બધા વ્યવસ્થિત કરી જ લેતા હશો. કરી લ્યો છો ને બધા હોમવર્ક? ઓકે, વેરી ગુડ. તો આજના લેક્ચરમાં આપણે
આટલું કરીશું અને પછી જે હોમવર્ક આવે એ તમે વ્યવસ્થિત કરી લેજો. તો ફરી મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.